દેશના પશ્ચિમ છેડે આવેલું અને ભારતનું પ્રવેશદ્વાર ગણાતું કચ્છનું કંડલા પોર્ટ અત્યારે યુદ્ધના ભણકારા વચ્ચે હાઈ એલર્ટ પર છે. મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ અને દરિયાઈ માર્ગો પરના જોખમોને જોતા ભારત સરકારે દીનદયાલ પોર્ટને અતિ સંવેદનશીલ જાહેર કર્યું છે. અહીં માત્ર માલસામાનની હેરફેર નથી થતી, પણ દેશની ઉર્જા સુરક્ષાનો આધાર રહેલો છે. કેવી રીતે એક પોર્ટ રાષ્ટ્રીય સુરક્ષાનો અભેદ કિલ્લો બની ગયું છે, જો અમારો આ વિશેષ અહેવાલ. કચ્છના કંડલા ખાતે આવેલ દીનદયાલ પોર્ટ અત્યારે છાવણીમાં ફેરવાઈ ગયું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતના આ ટ્રેડ હબ પર પડી છે. અહીં મલ્ટી લેયર સિક્યોરિટી સિસ્ટમ અમલમાં છે. CISF અને મેરીન પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરી રહી છે. દરેક વ્યક્તિ અને વાહનની બાયોમેટ્રિક RFID દ્વારા ચકાસણી થાય છે. ખાસ કરીને ઓઇલ ટર્મિનલ અને કેમિકલ ઝોનને નો ગો ઝોન જાહેર કરાયા છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા આખા પોર્ટ વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. जो एफर्ट्स हैं वो जॉइंट एफर्ट्स हैं. DPA का स्टाफ एंड ऑफिसर्स और सारे स्टेक होल्डर्स, पोर्ट यूज़र्स, शिपिंग एजेंट्स, CHAs, हमारी जो पार्टनर गवर्नमेंट एजेंसीज़ हैं, कस्टम्स, PHO, इमिग्रेशन, सबका, ट्रांसपोर्टर्स और जो वेयर हाउस की जो सर्विस प्रोवाइडर्स हैं, सप्लाई चेन सर्विस प्रोवाइडर्स हैं, लॉजिस्टिक सर्विस प्रोवाइडर्स हैं, उनके सबका ये जॉइंट एक अचीवमेंट है जिसकी वजह से हम लोग ये मैजिक फिगर अचीव कर सके. हम लोगों ने टारगेट अचीव किया है. इसमें बहुत से कंट्रीब्यूटिंग फैक्टर्स हैं, जिनमें कुछ तो कार्गो वाइज अगर देखें तो वॉल्यूम्स बढ़े हैं, जिनमें कंटेनर का वॉल्यूम सबसे ज़्यादा बढ़ा है, करीब 54%, फर्टिलाइज़र करीब 32%, जो लिक्विड कार्गो है करीब 23% की ग्रोथ आई है. कुछ कार्गो हैं जिनमें ड्रॉप भी हुआ है. યુદ્ધના સમયે સૌથી મોટો પડકાર સમુદ્ર માર્ગે આવતા જોખમોનો છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા શિપ કંડલાની સીમમાં પ્રવેશે તે પહેલાં જ તેનું ડીપ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. શિપની હિસ્ટ્રી, તેના ક્રૂ મેમ્બર્સની વિગતો અને કાર્ગોના પ્રકારની સઘન તપાસ થાય છે. જો કોઈ શંકા જણાય તો શિપને મધદરિયે જ રોકી દેવામાં આવે છે. રેડિયેશન સ્કેનિંગ અને હેઝર્ડસ મટીરિयल ચેકિંગ હવે દરેક શિપ માટે ફરજિયાત છે. ग्रीन हाइड्रोजन के फ्रंट पे, जैसा कि आप सब लोगों को पता है कि गवर्नमेंट ऑफ इंडिया ने इस पोर्ट को एज अ ग्रीन हाइड्रोजन हब नॉमिनेट किया है अंडर नेशनल ग्रीन हाइड्रोजन मिशन. 1 मेगावाट का ग्रीन हाइड्रोजन हम लोगों ने ऑलरेडी कमीशन कर रखा है प्लांट. 5 मेगावाट हम लोगों ने ऑर्डर दे रखा है. 5 टन पर डे का बायोमिथेनॉल का हम लोगों ने ऑर्डर कर रखा है. थर्मेक्स है पुणे की कंपनी पे. एक हम लोगों ने 150 टन पर डे का अग्रीमेंट साइन किया है फॉर रिन्यूएबल मिथेनॉल प्रोडक्शन विद असम पेट्रोकेमिकल्स लिमिटेड, वो हम लोगों ने कर रखा है. इस पोर्ट को हम लोग कोशिश ये कर रहे हैं कि इसको इस तरह से पोजीशन करें कि ये मिथेनॉल बंकरिंग सप्लाई करने का एक वेस्टर्न कोस्ट पे इंडिया का पोर्ट बन जाए, जिससे कि जो भी शिप्स मिथेनॉल जिनको चाहिए एज अ फ्यूल, जो रॉटरडैम सिंगापुर के बीच में चलेंगे बाई 2030, उनको हम लोग मिथेनॉल फ्यूल सप्लाई कर सकें. કંડલા પોર્ટ દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ, LPG અને ખાતરના સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો છે. લાલ સમુદ્રમાં વધતા હુમલાઓને કારણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી ગયા છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર મોંઘવારીના સ્વરૂપે પડી શકે છે. પોર્ટ મેનેજમેન્ટ અત્યારે સૌથી મોટો પડકાર દેશની સપ્લાય ચેઇન જાળવી રાખવાનો છે. ઈંધણ અને ખાતર સમયસર ખેડૂતો અને ઉદ્યોગો સુધી પહોંચે તે માટે વોર ફૂટિંગ પર કામ કરી રહ્યું છે. યુદ્ધના સમયમાં પોર્ટ પર કામ કરતા કર્મચારીઓ ફ્રન્ટ લાઇન ડિફેન્ડર્સ બની જાય છે. ઓપરેશન સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ્સ, ફાયર ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સ ઓલ હેન્ડલ્સ ઓન ડેક સ્થિતિમાં કાર્ય કરે છે. દરેક કર્મચારીને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને ઇમરજન્સી પ્રોટોકોલ અંગે માહિતગાર કરવામાં આવે છે. નાની ભૂલ પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે, જેથી દરેક કામગીરી SOP મુજબ જ કરવામાં આવે છે. અગાઉના સંઘર્ષોના અનુભવના આધારે પોર્ટ પાસે મજબૂત કન્ટીજન્સી પ્લાન તૈયાર છે. વધારાની સ્ટોરેજ ક્ષમતા, બફર સ્ટોક અને વૈકલ્પિક સપ્લાય રૂટ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ તમામ પ્રયાસોનો હેતુ એ છે કે કોઈપણ સંકટ દરમિયાન આ કોઈપણ પોર્ટની કામગીરી ચાલુ રહે અને દેશની સપ્લાય ચેન ખોરવાઈ ન જાય તેની ખાસ નોંધ લેવામાં આવી રહી છે. દીનદયાલ પોર્ટ જે ઓથોરિટી છે તેના દ્વારા જે
આજે જે તેમનું જે ફંક્શન હતું તેઓમાં અત્યારે જે રીતના પાછળ એક જહાજ ઊભું છે તે જહાજને બતાવવાનો પ્રયત્ન કરીશ કે તે ક્રૂડ ઓઇલ ભરીને અત્યારે આવ્યું છે અને તે ક્રૂડ ઓઇલને અત્યારે ખાલી કરવામાં આવી રહ્યું છે. જે દીનદયાલ જે પોર્ટ જે છે તે ઓથોરિટી દ્વારા આ જહાજને ખાલી કરવામાં આવી રહ્યું છે અને તે પાઇપો ભરાવીને અત્યારે તેને ક્રૂડ ઓઇલને ખાલી કરી રહ્યું છે. અને અત્યારે જે પાછળ તમે જે દ્રશ્યો જોશો કે તે દ્રશ્યોમાં અત્યારે જે પાઇપો હોય છે તે પાઇપોને જે ક્રૂડ ઓઇલ હોય છે તેને સાફ કરવામાં આવે છે. તે અત્યારે જે મશીનરી છે તે મશીનરીનું પર તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે પાઇપોમાં થઈને ક્લીન જે ઓઇલ હોય છે તેને ક્લીન કરવામાં આવે છે. વારંવાર પાણીથી ક્લીન કરવામાં આવે છે. તે પાણીથી ક્લીન કરીને ત્યારબાદ જે હાઇડ્રોજન હોય તેઓ દ્વારા જે ક્લીન કરવામાં આવે છે ને અન્ય 3 થી 4 વાર તેને ક્લીન કરીને ત્યારબાદ તે ગેસ હોય કે ક્રૂડ ઓઇલ હોય તેને ઠંડુ પાડવામાં આવે છે. અને ઠંડુ પાડ્યા બાદ તેઓ જે છે તે ટેન્કરોમાં ભરીને આગળ મોકલવામાં આવતું હોય છે. તમે જે દ્રશ્યો જોયા તે અત્યારે જે દીનદયાલ જે પોર્ટ ઓથોરિટી છે તેના છે. અને અત્યારે જે જહાજ આવ્યું છે હજી પણ ઘણા બધા જહાજો આવવાની તૈયારીમાં છે. કેમેરામેન બીપીન અમીન સાથે સ્મિત ઉપાધ્યાય.